એટલે કચ્છના નાના રણમાં આવેલ વચરાજ બેટ, ઝીંઝુવાડા રણ વિસ્તાર. મુખ્ય શ્રદ્ધાની વાત તો એ છે મિત્રો કે અહીં રણની વચ્ચે આ બેટ ઉપર પીવાનું પાણી ક્યારેય ખૂટતું નથી. દેવલમાનું વરદાન છે કે અહીં ગાયો રહેશે ત્યાં સુધી પાણીનો વેલો અમર રહેશે. હાલમાં પણ અહીં વેગડ વંશની 7000 જેટલી ગાયો અને તમામ શ્રદ્ધાળુઓ અહીંથી જ પાણી પી છે. આ રણની વચ્ચે એટલી બધી ગાયોને ઘાસચારો સરળતાથી મળી રહે છે. આ તો વીર વચરાજની જ કૃપા કહેવાય. આ જગ્યા પર વીર વચરાજ, તેમના પત્ની કુંબા અને ચારણના દીકરી દેવલમાના પાળિયા આવેલા છે. આ ઉપરાંત વીર વચરાજનો મોતી કૂતરો, તેમના ઘોડાની અને હીરા ઢોલીની સમાધિઓ આવેલી છે. વીર વચરાજની આ ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક જગ્યા છે. અહીં નકશા મુજબ અલગ અલગ જગ્યા ઉપરથી જઈ શકાય છે. પણ એક મહત્ત્વની બાબત એ છે કે ચોમાસાના 4 મહિના આ રસ્તાઓ બંધ રહે છે. એટલે કે 6 જૂનથી દિવાળી સુધી આ રસ્તાઓ બંધ રહે છે. વીર વચરાજની આ જગ્યા વિશે અમારો આ ખાસ અહેવાલ.